નમસ્કાર ખેડૂત મિત્રો, આજના એક મોટા સમાચાર છે કે 17મા હપ્તાને લઈ કેટલાક ખેડૂતો રાહ જોઈને જે બેઠા હતા 17મા હપ્તાને 2000નો જે 17મો હપ્તો આવવાનો હતો, તો મિત્રો આજ રોજ 18 તારીખના રોજ રિલીઝ કરવાનો હતો અને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો હતો. તો મિત્રો આજે છે આપણે 18 તારીખ થઈ ગઈ છે. તો મિત્રો આપણને મળ્યો છે કે નહીં તે આપ PM કિસાનની જે વેબસાઇટ છે તેના ઉપર જઈને આપ ચેક કરી શકો છો. જે લોકોને મળ્યો છે તે લોકોને ત્યાંથી બતાવવામાં આવશે કે તમને PM કિસાનનો 17મો હપ્તો મળ્યો છે કે નહીં. તો ત્યાંથી આપ ચેક કરી શકો છો મિત્રો. તો થોડુંક ત્યાં ટાઈમ લાગી શકે છે કારણ કે વેબસાઇટમાં સર્વર ડાઉન છે. તો મિત્રો જે લોકોને SBIના એકાઉન્ટ છે તેમને આજ રોજ 18 તારીખના રોજ 8 વાગ્યાના ટાઈમ ઉપર 17મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો અને પોતાના જે SBIના એકાઉન્ટ ધરાવે છે તે લોકોના ખાતામાં પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. તો મિત્રો અહીંયા આપ મેસેજ દ્વારા જોઈ શકો છો. તમને પણ એક આવો મેસેજ જોવા મળ્યો છે 2000નો 17મા હપ્તાને લઈ. તે 17મો હપ્તો પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. જે એકાઉન્ટ DBTના માધ્યમથી તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે પોતાના મેસેજમાં પોતાનો એકાઉન્ટ નંબરના છેલ્લા 6 અંકને ત્યાં બતાવશે કે કયા ખાતામાં ટ્રાન્સફર થયો છે. તો મિત્રો ત્યાંથી આપ જોઈ શકો છો કે પોતાના કયા ખાતામાં ટ્રાન્સફર થયો છે. 18 તારીખ 6 મહિનાની 18 તારીખના રોજ રિલીઝ કરવામાં આવ્યો 8 વાગ્યાના ટાઈમ ઉપર. મિત્રો તમે ત્યાં વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો. તો મિત્રો અહીંયા આપણને એક રજિસ્ટર નંબર માગે છે. તે તમે ત્યાંથી ઉપર જે ઓપ્શન છે નો યોર સ્ટેટસ રજિસ્ટર નંબર, તેના ઉપર ક્લિક કરીને પોતાનો રજિસ્ટર નંબર ત્યાંથી મેળવી શકો છો. પહેલાં તમારે પોતાનો મોબાઈલ નંબર ત્યાં નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા પછી ત્યાંથી એક સાઈડમાં જે કેપ્ચાનું ઓપ્શન છે તેને સાઈડમાં એડ કરવાનું રહેશે. પહેલી ABCDમાં હોય તો પહેલીમાં ને બીજીમાં હોય તો બીજીમાં. એવી રીતે તમે પણ ત્યાંથી કેપ્ચા કોડ ભરી આગળ વધી શકો છો. તો મિત્રો કેપ્ચા કોડ ભર્યા પછી ગેટ OTPનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમને એક OTP જોવા મળશે. તે તમારે નીચે જે ઓપ્શન આપેલું છે તેના ઉપર નાખવાનું રહેશે. તો મિત્રો અહીંયાથી એડ કર્યા પછી તમને ત્યાં તમારો એક રજિસ્ટર નંબર જે દેખાય છે તેને ત્યાંથી તમારે કોપી કરવાનો રહેશે. કોપી કર્યા પછી આપણને થોડું પાછું જવાનું રહેશે, બેક કરી લેવાનું. બેક કર્યા પછી ફરી એન્ટર રજિસ્ટર નંબરનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે જે કોપી કરેલો આપણનો રજિસ્ટર નંબર છે તે ત્યાં એડ કરવાનો રહેશે. ત્યાર પછી કેપ્ચા કોડ ભરવાનો રહેશે. કેપ્ચા કોડ ભર્યા પછી ગેટ OTPનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે. મિત્રો થોડો સર્વરનો ડાઉન છે કારણ કે આ ટાઈમ ઉપર લોકો ખાસા ખેડૂત મિત્રો ત્યાં ચેક કરી રહ્યા છે. ત્યાં કેપ્ચાનો ખૂબ પ્રોબ્લેમ બતાવે છે. મિત્રો ફરી એકવાર કેપ્ચા કોડ નાખવાનો રહેશે કારણ કે ત્યાં એક ખોટો કેપ્ચા કોડ ભરાઈ ગયો છે. ઠીક છે મિત્રો કેપ્ચા કોડ ભર્યા પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP સેન્ડ કરવામાં આવશે. તે OTPનો જે ઓપ્શન છે એન્ટર યોર OTP, ત્યાં આપણને OTP એડ કરવાનું રહેશે. ગેટ ડાટા ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. ત્યાર પછી ત્યાં આપણને જોવા મળશે કે આપણને PM કિસાનનો 17મો હપ્તો મળ્યો છે. તો ત્યાં 17મો ઇન્સ્ટોલમેન્ટ બતાવશે ને ન મળવાના જે કારણો છે ત્યાં પણ બતાવવામાં આવશે કે પોતાનું KYC DBT છે, ત્યાં પ્રશ્નો છે. અમુક ખેડૂતોને 17મો હપ્તો મળ્યો છે
જે લોકોને આગલા બાકી છે તે પણ મળી જશે. પોતાનું KYC પૂરું કરાવવું જરૂરી છે. ત્યાર પછી 17મો હપ્તો અને પાછળના જેટલા પેન્ડિંગ હપ્તા છે તે તમને મળવા પાત્ર છે. જો થોડો ટાઈમ લાગી શકે છે અહીંયા સર્વરમાં. માફ કરશો મિત્રો, ખેડૂત મિત્રો, કારણ કે અહીંયા સર્વરમાં બહુ એરર આવી રહ્યું છે. તો આગળ પ્રોસેસ થઈ શકતી નથી કે પોતાનું સ્ટેટસ અહીંયાથી જોઈ શકાતું નથી. કારણ કે આજના જે 18 તારીખના રોજ કેટલા ખેડૂતો તે વેબસાઇટ ઉપર જોઈ રહ્યા છે. એના કારણથી અહીંયા વેબસાઇટ આગળ કોઈ લોડ કરી શકતું નથી મિત્રો. તો કાલના વિડીયોમાં આપણે ત્યાંથી બધી સારી રીતે માહિતી મેળવીશું કે આપણને PM કિસાનનો 17મો હપ્તો મળ્યો છે કે નથી મળ્યો. ન મળવાના પાછળના કેટલોક કારણ હોઈ શકે છે. તો મિત્રો અહીંયાથી ફરી એકવાર પ્રયાસ કરી લઉં છું. તેમ છતાં કારણ કે અહીંયા એટલું એરર બતાવે છે. અહીંયા કેપ્ચા કોડ બતાવે છે, પણ કેપ્ચા કોડ ભરવાનો જે ઓપ્શન બતાવે પણ કેપ્ચા કોડ બતાવતા નથી મિત્રો. તો માફ કરશો મિત્રો. તો આપણે ફરી એક નવા વિડીયોની સાથે પૂરેપૂરી માહિતી આપીશું. તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઈક કરી દેજો. મળીશું ફરી એક નવા વિડીયોની સાથે. ઠીક છે મિત્રો. તો આપણને પણ એક મેસેજ દ્વારા આપણના ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. તમે પણ પોતાની રીતે ચેક કરી શકો છો PM કિસાનની વેબસાઇટથી. ન મળવાના કારણો તો આપણે કાલે જોઈશું, કારણ કે આજે વેબસાઇટ આગળ વધી શકાતું નથી. ઠીક છે મિત્રો. તો મળીશું એક નવા વિડીયોની સાથે. તેમ છતાં એકવાર પ્રયાસ કરી લઉં છું. OTP પણ મળી ગયો પણ ઓપ્શન નથી. OTP એડ કરવાનો ઓપ્શન નથી મિત્રો. માફ કરશો મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે મિત્રો. તો કાલના વિડીયોમાં આપણે માહિતી આપીશું કે આપણને 17મો હપ્તો કેમ નથી મળ્યો અને કેટલા ખેડૂતોને મળ્યો છે. જય હિન્દ, જય ભારત.